જય શ્રી સ્વામિનારાયણ. અત્યારે અમે જઈ રહ્યા છીએ પુલાશ્રમ બાજુ. તમે આગળ દર્શન કર્યા કે પહેલાં મહાશિલા, ત્યાર પછી ગોપાળ યોગીનો આશ્રમ કુષ્મા ગામે, અને ત્યાર પછી હવે અમે જઈ રહ્યા છીએ ગલેશ્વર. તો જે ગલેશ્વર છે ત્યાં ભગવાન ગલેશ્વર મહાદેવ તો બિરાજે જ છે, પણ અતિ પુરાતની એવી ભરતજીની જેને તપોભૂમિ કહેવામાં આવે છે. તો ભાગવતજીના પંચમસ્કંધની અંદર જેની કથા બતાવવામાં આવી છે, ભગવાન ઋષભદેવ એમના પુત્ર ભરતજી હતા. શરૂઆતમાં તમે જંગલ, વૃક્ષો અને સરસ મજાની કાલી ગંડકી એનો નજારો એને તમે નિહાળી રહ્યા છો. બહુ સુંદર મજાનું કુદરતી સૌંદર્ય આ સ્થાનની અંદર છે. અને નેપાળની અંદર પણ ગંડકીના પાણીને રોકવામાં આવ્યું હોય, તમને એટલો બધો બહોળો પાણીનો પ્રવાહ જોવા નહીં મળે. જો તમારે છલોછલ ગંડકીના દર્શન કરવા હોય તો એ વસ્તુ ચોમાસાની અંદર ખાસ કરીને ભાદરવા મહિનામાં જો ગયા હોઈએ તો આ વસ્તુનો નજારો આપણને દેખાય. ચારે બાજુથી ઝરણાઓ પડતા હોય એવા દર્શન પણ એ સમયની અંદર આપણને વધારે થાય. હજી પુલાશ્રમમાં થોડુંક દૂર છે એટલે ઝરણાઓ દેખાતા નથી. ત્યાં જ્યારે જઈશું ત્યારે થોડા થોડા ઝરણાઓ પણ આપણને નજરે ચડશે. તો સરસ મજાના કાળમીંડ પથ્થરથી બનેલા પર્વતો પણ છે, અને ધૂળિયા પર્વત પણ છે કે જેની અંદર સુંદર વૃક્ષો ઉગેલા છે. તો અત્યારે ગલેશ્વર તરફ અમારી ત્રણેય ગાડીઓ પૂરપાટ દોડી રહી છે. વચ્ચે ક્યાંક ક્યાંક નાના નાના ગામ આવતા હોય, ક્યાંક ક્યાંક હોટેલ રેસ્ટોરન્ટ જેવું વળી આવતું હોય, અને નાના નાના ખેતરો વગેરે પણ આપણને નજરે ચડે છે. સરસ મજાનો પાક્કો બાંધેલો રોડ છે, છતાંય ક્યાંક ક્યાંક ધોવાણને કારણે રસ્તા ધોવાઈ ગયેલા પણ જોવા મળે. તો એ ગલેશ્વર તરફ અમે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન જે ઋષભદેવજી મહારાજ, તો એમને આપણે જાણીએ છીએ કે 100 પુત્ર હતા, એમાં સૌથી મોટા પુત્ર હતા ભરત. અને ઘણા બધા રાજા મહારાજાઓ આ ધરતી ઉપર થયા છે, પણ ભગવાન ઋષભદેવ એક જ એવા થયા છે કે જે નિત્ય પોતાના દીકરાઓને બેસાડી અને ધર્મનો ઉપદેશ આપતા, ત્યાગ વૈરાગ્યની વાતો કરતા, રાજકુમારો હોવા છતાં પણ એને મનુષ્ય દેહનો મહિમા સમજાવતા કે આ મનુષ્યનો જે તમને જન્મ મળ્યો છે એ માત્ર અને માત્ર રાજવૈભવને ભોગવવા માટે નથી, પણ એ જે મનુષ્યનો જન્મ એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે છે. 84 લાખનો ચક્કર મારી અને જ્યારે માણસ મનુષ્ય જન્મને પામે ત્યારે જ એ પરમાત્માને પામવા માટેની સાધના કરી શકે છે. કારણ કે માણસ છે એ બુદ્ધિજીવી પ્રાણી છે, અને મનુષ્ય જન્મ છે એ ભવસાગરનો દરવાજો છે કે એના દ્વારા જ આપણે ભવસાગર પાર થઈ શકીએ છીએ. તો ભરતજી વગેરે જે 100 ભાઈઓ, એમને ઋષભદેવ ભગવાન કાયમને માટે આવો સદબોધ આપતા, અને જેના ઘરની અંદર માતા પિતાની શિખામણ પહેલેથી સારી હોય, સંસ્કારો સારા હોય, તો એના દીકરાઓમાં જરૂર એ સંસ્કાર વારસામાં પણ આવતા હોય છે, અને ઉપદેશના માધ્યમથી પણ જીવનમાં એ સંસ્કારો યદમ થતા હોય છે. તો એ ન્યાયે બધા દીકરાઓની અંદર ખૂબ સારા સંસ્કારો હતા. રાજકુમારો હોવા છતાંય પણ અતિ પવિત્ર જેનો જીવન હતો. અને ભગવાન ઋષભદેવ એ ભરતજીને રાજ્ય સોંપી અને વનની અંદર જઈ અને તપશ્ચર્યા સાધના કરી અને પોતાની મનુષ્ય લીલાને એમણે સમાપ્ત કરેલી. મહારાજા ભરતે વર્ષો સુધી રાજ્ય કરેલું, અને છેવટે ભરતજીને મનમાં એમ થયું કે આ રાજ્ય કરવું એટલું જ મનુષ્ય જન્મનું કર્તવ્ય નથી, પણ પરમાત્મા મેળવવા એ જ સાચું કર્તવ્ય છે. એટલે પિતાના ઉપદેશને યાદ કરી અને ભરતજીએ પણ પોતાના પુત્રને રાજ્ય સોંપી અને વનની વાટ લીધેલી. અને એવું કહેવાય છે કે એ ભરતજી સાધના કરવા માટે આ પુલાશ્રમ તરફ આવેલા, અને આ ધરતીમાં જ્યાં આપણે ગલેશ્વર જઈ રહ્યા છીએ તો એ સ્થાનને ભરતજીની તપસ્થલી તરીકે માનવામાં આવે છે. અને આમ જોઈએ તો આ સ્થાનમાં ભરતજી રહ્યા હોય, પછી ત્યાંથી આગળના સ્થાનોમાં પણ કદાચ ગયા હોય, તો જ્યાં ભગવાન વરણીરાજે પુલાશ્રમમાં તપ કર્યું છે ત્યાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે ભરતજીએ અહીંયા પણ સાધના કરેલી છે. પણ ટૂંકમાં આ બધી જ જે પુલાશ્રમ બાજુની ધરતી, ગલેશ્વરથી આરંભીને પુલાશ્રમ સુધી, એ ભરતજીની વિચરણ ભૂમિ આપણે જરૂરથી કહી શકીએ. તો આ સ્થાનની અંદર ભરતજી ત્યાગ અને વૈરાગ્યના માધ્યમથી મોટું રજવાડું, રાજકુમારો, રાજરાણીઓ આ બધાનો ત્યાગ કરી
અને આ સ્થાનની અંદર પોતે આવેલા. યોગીનો વેશ લઈ અને ભરતજી મહારાજે ખૂબ સાધના કરેલી. અને સાધના કરતાં કરતાં આમ તમે જુઓ ને તો માયા સામાન્ય માણસને નુકસાન નથી પહોંચાડતી, એટલું પરમાત્માને માર્ગે ચાલે ને એને નુકસાન પહોંચાડે છે. જે માયાનો જ છે એને માયા નડવાનો કોઈ મતલબ નથી, પણ માયાનો મટી અને જે મહારાજનું થાય છે તો એને જ માયા એ બાધારૂપ બનતી હોય છે, વિઘ્ન કરતા બનતી હોય છે. તમે જોઈ શકો છો કે આ ગલેશ્વર સ્થાન આવી ગયું છે. બે બાજુ એના રસ્તા છે, ઉપરથી પગથિયા ઉતરીને પણ નીચે ઉતરી શકાય અને રોડ ઉપર થોડું ચાલીને પણ મુખ્ય ગેટની અંદર એન્ટ્રી કરી શકાય છે. તો આ વખતે અમે પાછળના દરવાજેથી એન્ટર થયા છીએ. તો બહુ સારી રીતે નેપાળ સરકાર દ્વારા આ સ્થાનને ડેવલપ કરવામાં આવ્યું છે. તો ચક્રવર્તી સમ્રાટ ભરતજી રાજપાટ છોડી અને આ સ્થાનની અંદર આવી પરમાત્માને મેળવવા માટે સાધના કરતા હતા. તમે બહારનો મુખ્ય જે ગેટ છે એ તમે જોઈ રહ્યા છો. ગલેશ્વર ધામ પવિત્ર તીર્થસ્થળ છે અને ત્યાં જે ભગવાન ગલેશ્વર બિરાજે છે એ પણ સ્વયંભૂ, જેને એક જ્યોતિર્લિંગ જ કહી શકાય, તો એ લિંગ સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલી છે. તો ભરતજી મહારાજ આવી અને અહીંયા સાધના કરતાં કરતાં એટલી બધી ઊંચી સ્થિતિને પામ્યા કે અઠવાડિયા સુધીનું જેને ધ્યાન લાગે, ફળ ફૂલ જળ વગેરેનું પણ જેને ભાન ન રહે એવા પરમાત્માને વિશે તલ્લીન થઈ જનારા ઋષભદેવ પુત્ર રાજર્ષિ ભરત હતા. અને એ ભરતજી સાધના કરતાં કરતાં ઘણો બધો સમય ગયો અને જીવનનો જ્યારે અંતિમ સમય નજીક આવ્યો તો એ સમયની અંદર આ ગંડકી ગંગાની અંદર પોતે સૂર્યનારાયણને અર્ઘ્ય આપી રહ્યા છે, સંધ્યાવંદન કરી રહ્યા છે. અને એ વખતે એના હાથમાં એક માસૂમ જન્મેલું મૃગલીનું બચ્ચું આવ્યું અને એ મૃગના બચ્ચાની હજુ આંખો પણ ખુલેલી નહોતી અને સહજ ઠંડા પાણીની અંદર શરીર એનું થીજી ગયેલું. એટલે ભરતજીએ જે પાણીની અંજલિ ભરી તો હાથમાં એ બચ્ચું આવતા ભરતજીનો સહજ સાધુ સ્વભાવ એટલે એમને દયા આવી અને એ મૃગનું જે બચ્ચું એને પોતાની પર્ણકુટીએ લઈ ગયા. એ વખતે તો પર્ણકુટી તો નહીં પણ કદાચ ગુફા હશે તો ત્યાં એને લઈ ગયા અને એને એમ થયું કે આને માતાનું મૃત્યુ થયું છે અને આપણી પાસે જ્યારે આ બચ્ચું કોઈ પણ આધાર નથી ને મારા આધારે જ્યારે મારા જ હાથમાં આવ્યું છે તો કુદરતનો સંકેત જાણી અને એને બચાવવું મોતના મોઢામાંથી એ મારી પવિત્ર ફરજ છે એવું જાણી દયાવૃત્તિ રાખી અને પોતાની ગુફામાં લઈ જઈ અને એ મૃગલાનું લાલન પાલન કરે છે. આપણા સંતો એવું કહે છે કે માણસને ખ્યાલ પણ નથી આવતો કે માયા ક્યાંથી કઈ રીતે કયા સ્વરૂપે આપણી અંદર પ્રવેશ કરે. એ જ્યારે આપણને પાયમાલ કરે ને ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે મારાથી આટલી મોટી ભૂલ કેમ થઈ ગઈ હશે. અને આ જ માયાનું કામ છે. માયા એટલે જીવાત્માને અટવાવે એનું નામ માયા. પરમાત્માને માર્ગે જતો હોય ત્યાંથી પાછો વાળે અને મોહની અંદર એને પાગલ બનાવે અને માયાની અંદર જીવાત્મા એટલો બધો પછી તો મદાંધ બની જાય કે વર્ષોના વર્ષો જાય, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એને ખ્યાલ પણ રહેતો નથી કે હું શું કરવા માટે આવ્યો હતો અને હું શું કરી રહ્યો છું. એટલે ભરતજી એનું પાલન પોષણ કરે છે. દૂર દૂર આશ્રમોમાંથી દૂધ વગેરે લાવી અને એ મૃગલાના બચ્ચાને પીવડાવે, એને ઘાસ વગેરે તોડી અને ખાતા શીખવાડે. ગંડકી ગંગાનું જળ પાય, બહાર એને વિહાર કરવા માટે પર્વતીય પ્રાંતોની અંદર લઈ જાય. ધીમે ધીમે કરતાં બચ્ચું મોટું થવા માંડ્યું. પણ થયું એવું કે ભરતજીને જે ધ્યાન પરમાત્માની અંદર લાગેલું હતું એ ધ્યાન કન્વર્ટ થઈ અને એ મૃગ બચ્ચાની અંદર લાગી ગયું અને ધીરે ધીરે કરતાં ધ્યાન ભજન સાધના આ બધું ઓછું થવા માંડ્યું. વળી મૃગલાનો ચંચળ સ્વભાવ હોય એટલે જ્યારે ભરતજી ધ્યાન કરતા હોય, કાંઈ પૂજા વગેરે કરતા હોય તો એની અંદર વિક્ષેપ કરતું હોય એટલે ધીમે ધીમે કરતાં અંતર્વૃત્તિ હતી એ બધી જ જતી રહી અને મૃગલાને ભરતજીને બાહ્યવૃત્તિ થઈ ગઈ અને એને કારણે પરમાત્માને વિસ્મૃતિ માંડી થવા. જેને અઠવાડિયાનું ધ્યાન લાગતું એને 5-10 મિનિટ પણ મન સ્થિર એ મૃગલું રહેવા દેતું નથી. એટલે બધાના જીવનમાં અલગ અલગ સ્વરૂપે માયાનો પ્રવેશ થતો હોય તો એ ન્યાયે ભરતજીના જીવનમાં માયાએ મૃગલા રૂપે પ્રવેશ કર્યો છે. તમે જોઈ રહ્યા છો કે જે રસ્તેથી બધા બહેનો અંદર જઈ રહ્યા છે
તો એ જે રસ્તો છે ભગવાન ગલેશ્વર મહાદેવનો મંદિરમાં જવાનો રસ્તો છે. પણ અંદર કેમેરા વગેરે કાંઈ એલાવ નથી, એટલે કદાચ મહાદેવજીના દર્શન તો તમને નહીં થાય. પણ ત્યાંથી પછી પાછળનો જે ભાગ છે એમાં જે આપણે કથા કરી રહ્યા છીએ એ ભરતજીની તપસ્થલી કહેતા જે સ્થાનમાં એ સાધના કરતા એક ગુફા છે, બાજુમાં કાલી ગંડકી પૂરપાટ વહી રહી છે. તો ઘણા બધા પગથિયા ઉતરી અને નીચે જવું પડે છે. બહુ ભાવિક યાત્રાળુઓ હોય તો એ નીચે દર્શન કરવા માટે ખાસ જતા હોય છે. તો અમે બધાએ ત્યાં સીડી ઉતરી અને નીચે દર્શન માટે જઈ રહ્યા છીએ. આ જ સ્થાનની અંદર ભરતજીને કદાચ મૃગલાનો યોગ થયો હશે અને આ જ ગંડકીમાંથી એને એ મૃગલું મળ્યું હશે એવું આપણે અંદાજ બાંધી શકીએ. પાણી તમને અત્યારે થોડુંક ઓછું દેખાય, પણ નીચે ઉતરશું ત્યારે પાણીનો ધસમસતો પ્રવાહના દર્શન થશે. આજુબાજુમાં ભયંકર જંગલ છે. તો એ સાધનાની અંદર મૃગલાએ જ્યારે વિક્ષેપ કર્યો અને મનુષ્યની આયુષ્ય તો તમે જોઈ શકો છો કે આ જે ગુફા છે એની અંદર બેસી અને રાજર્ષિ એવા ભરતજી એ સાધના કરતા, અને મૃગલાને પણ કદાચ અહીંયા જ રાખ્યું હશે. અને આ તો હજારો વર્ષ પહેલાંની વાત છે. પહેલાં ખાલી ગુફા જ હતી અને આ જે મૂર્તિ છે નહોતી. અત્યારે આ મોટી પ્રતિમા ભરતજી સાધનામાં બેઠા હોય પદ્માસનમાં, તો એવી રીતની જે પ્રતિમા એ અત્યારે અહીંયા પધરાવવામાં આવી છે. તો ત્યાં જઈને અમે દર્શન કરીએ છીએ. પહેલાં તો નીચે ઉતરી અને ગંડકીનું જળ પણ મસ્તકે ચડાવી શકાતું, સ્નાન કરી શકાતું. પણ અત્યારે તો એવું કંઈ થઈ શકે એવું નથી, કારણ કે પ્રવાહ ધસમસતો હોય, કોઈ અકસ્માત સર્જાય એટલા માટે ત્યાંથી એ રસ્તાને રોકવામાં આવ્યો છે. એટલે આપણને દૂરથી જ ગંડકી ગંગાના દર્શન થાય છે. તો જેટલા યાત્રિકો છે એ ભરતજીના ખોળે મસ્તક મૂકી અને એમના જેવો ત્યાગ અને વૈરાગ્યની યાચના કરી રહ્યા છે. અને એવું પણ કહી રહ્યા છે કે તમને જે વિઘ્ન માયાએ કર્યું એવું વિઘ્ન અમને આ ત્રિવિધિ તાપની અંદર તપતા સંસારની અંદર ન થાય અને અમે સાર દાર પાર ઉતરી જઈએ એવી અમારા ઉપર કરુણા દ્રષ્ટિ કરજો. તો એક પછી એક બાર જાળીનું આવરણ આપવામાં આવ્યું છે, પહેલાં એવું નહોતું. તો બધા જઈ અને વારાફરતી અહીંયા દર્શન કરે છે. તો આવી રીતે મૃગલાની અંદર જ્યારે ભરતજીને બંધન થયું, પરમાત્માને પોતે ભૂલી ગયા. આજુબાજુમાં એવા કોઈ ઋષિમુનિઓના આશ્રમો પણ નહોતા કે જે આવી અને ભરતજીને એવું કહે કે હે ભરત, તમે શા માટે ઘર છોડ્યું છે અને આ મૃગ હવે એની જાતે ચારો ચરે એવું વનની અંદર ફરે એવું થઈ ગયું છે, તો તમારે એને ગુફામાં રાખવું જોઈએ નહીં. એને છોડી અને તમે પરમાત્મામાં જોડાવ એવું કહેનારું કદાચ એમને કોઈ ત્યાં મળ્યું નહીં હોય. એવા માયાએ એને ભૂલાવેલા, એટલે ભરતજી મૃગમય બની ગયા છે. આપણા લાઠીના કવિ કલાપી એવું લખે કે રમે છે કૂદે છે ઋષિ ચરણ ચાટે જીભ વડે, અને એ યોગીની મૃગ પર અમીની નજર છે. યોગી ચાલ્યો જપ તપ ભૂલી પ્રેમ ખેંચાણ માહી, ચાલ્યો ને તે અટકી ન શકે આટલે દૂર આવી. હું સંસારી નવ કહી શકું યોગ્ય આ વાત નહીં એ રે બંધાણો જગત તજનારો મૃગના બાળ માહી. કવિ કહે છે કે જેને રાજબંધન કરતા ન થયું, જેને ઘણા બધા રાજકુમારો હતા, રાણીઓ હતા, દમદમ સાહેબી હતી, તો ક્યાંય બંધન ન થયું. અને જેને મૃગ બાળકની અંદર બંધન થયું, તમે આ ગંડકીનો પ્રવાહ જોઈ રહ્યા છો, તો એ આ ભરતજીની તપસ્થલી પાસેથી જ ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તમને પાણી થોડું શ્યામ વર્ણનું દેખાય, કારણ કે અહીંયાના પથ્થરો બધા કાળા છે, એટલે પાણી થોડું કાળું દેખાય એટલા માટે અહીંયા એને કાલી ગંડકી તરીકે ઓળખવામાં આવે છે. પોખરાની અંદર તમે જોયું તો એકદમ સફેદ પાણી હતું, એટલે એને શ્વેત ગંડકી તરીકે ઓળખવામાં આવતી. તો આ સ્થાનની અંદર વર્ષો સુધી રહી અને ભરતજીએ તપશ્ચર્યા કરી હશે, સાધના કરી હશે. ભગવાન શ્રી હરિ પણ આ સ્થાનની અંદર આવ્યા હશે, મહારાજે પણ સ્નાન વગેરે કર્યું હશે, કારણ કે પુલાશ્રમ જતાં આ જગ્યા બરોબર વચ્ચે આવે. અને મહારાજને તો એવો નિયમ હતો કે કોઈ પણ દેવસ્થાન આવે, પવિત્ર જળાશય આવે, તો મહારાજ ત્યાં દર્શન વગેરે કરી અને સ્નાન અવશ્ય કરતા, એ તીર્થોને પાવન મહારાજ કરતા. તો આવી રીતે
મૃગની અંદર બંધાયેલા ભરતજી એને પરમાત્માની વિસ્મૃતિ થઈને એમ કરતાં એનો અંતકાળ આવી ગયો છે. અને સમય આવે એટલે કાળ તો કોઈને મૂકતો નથી. પછી ભગવાનના દીકરા હોય કે સામાન્ય પામર માનવ હોય, પણ સમયે કાળ આવતો હોય તો એ રીતે એનું મૃત્યુ નજીક આવી ગયું. અને એ વખતે મૃગનું બચ્ચું બાજુમાં બેઠેલું અને એ મૃગલાની અંદર ભરતજીને અંતિમ સમયે વૃત્તિ રહી ગઈ. અને ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો સાધુ હોય, કોઈ સાધના કરનારો સિદ્ધ કે તપસ્વી હોય તો એ હંમેશા આખી જિંદગી જે કર્યું હોય એ એને અંતકાળે અંતયામતી સાગતી એ નિયમે યાદ આવતું હોય. તો એ પ્રમાણે આપણે ભગવાનના ભક્ત છીએ તો જ્યારે અંતકાળ આવે ત્યારે આપણે મહારાજને સતત યાદ કરતા હોઈએ, જેને જે ઈષ્ટની ઉપાસના હોય એનું સ્મરણ કરતા હોય. તો એને એ ભગવાન ભરતજીને જરૂર યાદ આવવા જોઈએ. પણ એટલી બધી વૃત્તિ મૃગમય બની ગયેલી કે જેને કારણે એમને છેલ્લે હાય મૃગબાળ એવા શબ્દો એને મુખેથી નીકળ્યા અને શરીરમાંથી આત્મા અલગ થયો. મૃગલો તો પછી ત્યાંથી જંગલમાં જતું રહ્યું. પણ ભરતજીને કાલંજર પર્વતની તળેટીમાં મૃગલીની કુખે બીજો મૃગનો જન્મ આવ્યો. એટલે પરમાત્માની વિસ્મૃતિ એમને થઈ. ભગવાન શ્રી હરિ એટલા માટે જ વનની અંદર જ્યારે ફરતા ત્યારે ભરતજીની કથાને ખાસ યાદ રાખતા કે આટલા મોટા ભરતજીને પણ બંધન થયું તો દરેક મુમુક્ષુએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમે જોઈ શકો છો કે કાળા પથ્થરની બહુ મોટી મોટી શિલાઓ આ સ્થાનની અંદર છે. ત્યાં બેસી અને જે જોગી જતીઓ સિદ્ધો તપસ્વીઓ હોય એ બધાય સાધના વગેરે કરતા હોય. ચોમાસાનું જ્યારે સમય હશે ત્યારે તો આ વાતાવરણ ખૂબ જ નયનરમ્ય લાગતું હશે. અને ભગવાનની કૃપાથી અમે લોકો જ્યારે ગયા ત્યારે બહુ ખુલ્લું વાતાવરણ હતું. નહીંતર બપોર પછીનો સમય એટલે એ વરસાદી વાતાવરણ ગણાય, પણ અમારા ગયા પહેલાં વરસાદ પડેલો હોય એવું લાગ્યું. અને પછી એકદમ ચોખ્ખું વાતાવરણ હતું એટલે તમને બધા ચિત્ર એકદમ ચોખ્ખા દેખાઈ રહ્યા છે. અલગ અલગ પ્રકારના ભગવાનની જે છબીઓ એ પણ ત્યાં બિરાજમાન કરવામાં આવી છે. ચિત્ર સ્વરૂપે તમે જોઈ રહ્યા છો કે ભગવાન નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન છે. શ્રીદેવી અને ભૂદેવી આ શાલિગ્રામ ભગવાન, કારણ કે અગાઉ પણ મેં કહ્યું કે નેપાળ હોય, ગંડકી હોય, ત્યાં શાલિગ્રામ તો હોય જ. અને નેપાળના ઉપાસ્ય દેવ શાલિગ્રામ ગણાય. તો આવી રીતે ભરતજી મહારાજ એને અંત સમયે મૃગલાની સ્મૃતિ થઈ. ભગવાન શ્રી હરિએ પણ વચનામૃતની અંદર આ વાત બતાવી. મહારાજે અંત્યનું 19મું વચનામૃત એમાં મહારાજે ખાસ ત્યાગી ગ્રસ્ત એમાં અમને તો ખાસ આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત જે ત્યાગી હોય એમણે ભરતજીની વાતને સદાયને માટે યાદ રાખવી. મહારાજે તો આખી સ્ટોરી કીધી કે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. રાજમકીન ભગવાનને મેળવવા માટે વનમાં ગયા. ત્યાં સાધના કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું. તો મહારાજ કે એવા મોટા હતા, એવા મોટા એટલે સાધનાએ જબરજસ્ત. વળી ઋષભદેવ ભગવાનના પુત્ર, નાનપણથી ત્યાગ વૈરાગીના જેના સંસ્કાર, તો એવા મોટા હતા. તોય અંતકાળે મૃગલામાં વૃત્તિ રહી તો મહારાજ કે એનો બીજો જન્મ મૃગને કુખે આવ્યો. આ તમે જોઈ શકો છો કે ભરતજી મૃગલાનું લાલન પાલન કરી રહ્યા હોય એવા બધા ચિત્રો, એવી બધી છબીઓ એને ત્યાં ગોઠવવામાં આવી છે. કાચનું આવરણ છે એટલે આપણને બહુ ચોખ્ખું ચિત્ર દેખાતું નથી. પણ આમ હરવા ફરવાનું પણ સરસ સ્થાન, દર્શનનું સ્થાન અને એક પ્રકારની તપોભૂમિ પણ જેને કહી શકાય. તો એવું સરસ મજાનું તમે જોઈ રહ્યા છો કે અહીંયા રહુગણ રાજાને ભરતજી જે ઉપદેશ આપે છે. મૃગલાનું શરીર એમાં જ્યારે પોતે આવ્યા ત્યારે એમને પૂર્વનું જ્ઞાન હતું એટલે એમણે કાંઈ અન્ન જળ વગેરે કાંઈ લીધું નહીં, ઘાસ વગેરે. અને છેવટે એમનું શરીર પડ્યું. ત્યાર પછી પવિત્ર અંગીરા ગોત્રના વિપ્રને તે એમનો જન્મ આવ્યો અને ત્યાં પણ એમનું નામ ભરત પડ્યું. પણ પોતે હાથે કરી અને ઓછી બુદ્ધિ હોય એવું એમણે વર્તન કર્યું કે જેને કારણે ભાઈઓ વગેરે એનો ત્યાગ કર્યો. અને વનની અંદર પોતે ફરતા ત્યારે આ રહુગણ રાજા એને મળેલા, જે સિંધ દેશના રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા માટે જતા હતા. તો એની પાલખીને ઉપાડનારા 4 વ્યક્તિઓ હતા. એમાં એકને કાંઈક તકલીફ થઈ એટલે ભરતજીને એની પાલખી સાથે જોડ્યા. અને ભરતજી લાંબા ટૂંકા એવી રીતે જ્યારે પગલાં માંડે ત્યારે રહુગણને પેલો પાલખીનો દંડ માથામાં ભટકાય.
એટલે રહુગણ જે આવે તે શબ્દો ભરતજીને કહેવા માંડ્યો ને ત્યારે ભરતે એવું કહ્યું કે પૂર્વે હું પણ ચક્રવર્તી સમ્રાટ હતો, તારે જેવા તો કેટલાય ખંડિયા રાજાઓ મારા હાથ નીચે હતા. તો આ જે રહુગણ રાજા એને ખ્યાલ આવતા ભરતજીએ એને જ્ઞાન આપેલું. તો આ જે પવિત્ર જગ્યા છે ગલેશ્વર, એ ભરતજીની તપોભૂમિ. ભગવાન કંઈક જો યોગ આપે તો જરૂરથી જઈ અને ત્યાં દર્શન કરવા. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.